ત્યારે બનાસકાંઠામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તો સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે જેમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। પાલનપુરમાં વધુ 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને પાલનપુરમાં કોરોનાના 3 એક્ટિવ કેસ થયા છે અને દર્દીના સંપર્કમાં આવેલા દર્દીઓ પોઝિટિવ આવ્યા છે। 2 લોકોના આરટીપીસીઆર રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે। તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે જેમાં વધતા કેસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। બનાસકાંઠામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે। પાલનપુરમાં વધુ 2 કોરોનાના કેસ છે તે પોઝિટિવ આવ્યા છે। પાલનપુરમાં કોરોનાના 3 એક્ટિવ કેસ થયા છે અને દર્દીના સંપર્કમાં આવેલા દર્દી પોઝિટિવ આવ્યા છે। 2 લોકોના આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવમાં આવ્યા છે। સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી રમેશ, જે પ્રમાણે ભર ઉનાળે ગુજરાતમાં કોરોનાએ માથું ઉચક્યું છે અને બનાસકાંઠામાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, શું કહેશો? ચોક્કસથી નંદીની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ કોરોના કેસોમાં હાલમાં વધારો જોવા મળી રહ્યો છે। અગાઉ એક કોરોના પોઝિટિવનો કેસ આવ્યો હતો ને ત્યારબાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવી હતી અને તમામ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં શંકાસ્પદ લાગતા હોય તેવા દર્દીઓના રિપોર્ટ કરવા માટેની કામગીરી માટેની સૂચના આપવામાં આવી હતી। શરદી ખાંસી હોય તેવા વ્યક્તિઓની પણ અત્યારે રિપોર્ટ કરવાની જે છે તે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ફરી એકવાર પાલનપુરમાં 8 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ આરટીપીસીઆરના 7 સેમ્પલમાંથી 2 લોકોના આરટીપીસીઆર પોઝિટિવ આવ્યા છે। એટલે કે હાલમાં 2 કેસ વધુ કોરોનાના પોઝિટિવ આવ્યા છે। એટલે કે કુલ અત્યાર સુધીમાં 3 લોકો કોરોનાગ્રસ્ત થયા છે અને તમામ જે કોરોનાગ્રસ્ત લોકો છે તેમને હાલમાં તો હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ અત્યારે સમગ્ર મામલે જેટલા પણ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં સ્ટાફને પણ નિયુક્તિ કરી દેવામાં આવી છે। નંદિની, જે સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠામાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને પાલનપુરમાં વધુ 2 કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં દર્દીના સંપર્કમાં આવેલા અન્ય દર્દી પણ પોઝિટિવ આવ્યા છે।